સુરતના પાંડેસરા વિસ્તારમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પર્વને લઈ દહીં હાંડીનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે। નટખટ કાનુડો સ્પોર્ટ ક્લબ દ્વારા દહીં હાંડી તાલીમનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં બાળ અને યુવા સભ્યોએ પોતાની કરતબબાજીથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। સુરતના પાંડેસરાની કર્મયોગી સોસાયટી વિભાગ 3 ખાતે નટખટ કાનુડો સ્પોર્ટ ક્લબ દ્વારા દહીં હાંડી તાલીમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લબ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે સાંજે યોજાયેલા ઉત્સવ પ્રારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન બાળ અને યુવા સભ્યોએ પિરામિડ બનાવી પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું અને 4 થરની દહીં હાંડી સફળતાપૂર્વક ફોડી હતી। આ પ્રસંગે ક્લબના સભ્યોએ આઈ ભવાની બીટ્સના તાલે રંગારંગ નૃત્ય રજૂ કરી વાતાવરણને ઉત્સાહભર્યું બનાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં દર્શકોનો પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિસ્તારમાં પ્રથમ વખત આ પ્રકારના ભવ્ય ઉત્સવ પ્રારંભ કાર્યક્રમના આયોજન બદલ સ્થાનિકોએ નટખટ કાનુડો સ્પોર્ટ ક્લબની પ્રશંસા કરી હતી। હવે આગામી દિવસોમાં યોજાનારા દહીં હાંડી મહોત્સવને લઈ યુવાનોમાં અને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।